પ્રભુ સાથેનો લગાવ અને એ જ લગાવ પ્રભુ આજ્ઞા સાથેના લગાવમાં આપણને જોડી. પ્રભુનું ઋણ તો સતત આપણા ઉપર છે અને એ પ્રભુનું ઋણ આપણા ઉપર એક બહુ જ મજાના ચક્ર રૂપે છે. અને એ ચક્ર છે સમર્પણની સામે મજાના પ્રતિભાવનું ચક્ર. પ્રભુ સતત વિભાવમાંથી આપણને સુરક્ષા આપી છે. એક પ્રભુની આજ્ઞા આપણને વિભાવમાંથી મુક્ત કરે. આવતીકાલ માટે પ્રભુની આજ્ઞા શું છે આપણને ખબર છે. કાર્તિક સુધી પરમાર્ગને પ્રભુ કહી દેશે ચાલો 4 મહિના રહ્યા તમે એક જગ્યાએ અભ્યાસ સ્થાનને છોડી મારે લગભગ કાર્તિકી પૂર્વે જ વિહાર કરવાનો હોય છે. આગળના કાર્યક્રમો એવા હોય છે કે લગભગ કાર્તિકી પૂર્વે જ મારો વિહાર શરૂ કરવો હોય છે. સુરત અથવા રાઈસમાં મારું ચોમાસું હતું. એ વખતે પણ કાર્તિકી પૂર્વનો જ મારો વિહાર હતો. ચાતુર્માસ પરિવર્તન કર્યું એક જગ્યાએ. પછી અમે સાંજે નીકળ્યા. સેંકડો લોકો વડાવા માટે આવ્યા. માંગલિક સંભળાવી દેખીતી રીતે 4 મહિના એ લોકો સાથે રહેલા હોય અમારી સાથે અને એમની આંખોમાં તો આંસુ હોય. મેં એ વખતે કહ્યું કે તમારા બધાની આંખોની ભીનાશ અત્યારે હું જોઈ રહ્યો છું, પણ અત્યારે મારી આંખ પણ ભીની છે. પણ એ ભીની એટલા માટે છે કે મારા પ્રભુની આજ્ઞાનું મને સ્મરણ થાય છે. મારા પ્રભુએ મારા માટે કેવું સુરક્ષાનું ચક્ર મૂક્યું છે. મારા પ્રભુએ મને કહી દીધું કે 4 મહિના તું એક જગ્યાએ રહ્યો, હવે આ સ્થાનને તું છોડી. કારણ તું વધારે એક જગ્યાએ રહે તો એ સ્થળ જોડે એ સ્થળના લોકો સાથે પ્રીતિ બંધાઈ જાય, રાગ બંધાઈ જાય. સાધુને રાગ કોઈ સાથે ચાલી શકે. એટલે જ કહ્યું સાધુ તો ચાલતા. તો મેં કહ્યું કે મારી આંખો પણ ભીડી છે એટલા માટે કે વાહ, પ્રભુએ અમને કેટલી મજાની આજ્ઞા આપી છે કે 4 મહિના એમની આજ્ઞાથી એક જગ્યાએ રહ્યા. હવે એ જ પ્રભુ આજ્ઞા આપે છે ભાઈ વિથ ધીસ ફીલ્ડ હવે આ ક્ષેત્રને તમે છોડી. એકવાર અમદાવાદમાં ગિરધરનગરમાં ભદ્રંકર સુધી દાદા જોડે મારું પ્રવાસ હતો. દાદા બહુ ચુસ્ત. આસો મહિનો આવ્યો એટલે ચાતુર્માસ પરિવર્તનની વિનંતીઓ આવવા માંડી. દાદાએ સ્પષ્ટ વ્યાખ્યાનમાં કહી દીધું ચાતુર્માસ પરિવર્તન જેવું કંઈક છે જ નહીં સાથે. કાર્તક પૂર્વમાં આવેલા અમારો વિહાર શરૂ. હું પૂર્વના અહીંથી વિહાર કરી જવાનો. કોઈ પરિવર્તન કાંઈ નહીં. અને પૂર્વની સવારે દાદા નીકળી. તો કેટલી સરસ આજ્ઞાઓ પ્રભુએ આપણને આપી છે. તો પ્રભુના ઋણનો સ્વીકાર આજે કરીએ કે પ્રભુ તું ક્ષણે ક્ષણે અમારી રક્ષા કરે. એક વાત તમને બજાવી, પ્રભુનું સુરક્ષા ચક્ર ચાલે છે, પણ એ સુરક્ષા ચક્રને સ્વીકારો કરી એ તમારા પર આધારિત છે. પ્રભુ તરફથી પ્રભુનો કોલ છે યોગક્ષેમમ વહામ્ય. તારી એક ક્ષણની હું બરોબર કેર કરીશ. એક ક્ષણ માટે પણ તું વિભાવમાં ન જાય એની હું કાળજી રાખીશ. પ્રભુ તરફથી પૂરું સુરક્ષા ચક્ર ચાલે છે, પણ એ સુરક્ષા ચક્રને જીવવું કે ન જીવવું એ તમારા પર આધારિત છે. ફાર્મ હાઉસ હોય નગરની વાત, અત્યારે શહેરની વાત ઘણા બધા ફાર્મ હાઉસો થવા મળે. ફાર્મ હાઉસ લગભગ ઉચ્ચણમાં હોય, હાઈવે ટચ બી હોય અને અંદર બી હોય. હવે ઉચ્ચણ જગ્યાએ આવેલું ફાર્મ હાઉસ હોય તો રાત્રે 2 કે 4 જણા અંદર રહેતા હોય, એકાદ બે વોચમેન હોય, ચોરોની ટોળકી રાત્રે ધસી આવે તો શું?
એટલે ચોર ન આવે એના માટે એ લોકો વ્યવસ્થા કરે કે ફાર્મ હાઉસની ચારે બાજુ જે કમ્પાઉન્ડ વોલ હોય એ કમ્પાઉન્ડ વોલ ઉપર વીજળીના વાયરો જે છે તે બરોબર ગોઠવી નાખે અને એમાં વીજળી એવી રીતે વહેતી હોય કે કોઈ પણ ચોર કોટ પર ચડવા માટે જાય તરત જ જે છે આ બાજુ જે છે બેલ વાગે અને આ બાજુ એને એકદમ વીજળીનો શોક લાગે નીચે પડી પણ હવે રાત અને દિવસ 24 કલાક વીજળીનો પુરવઠો વહાવો મીટર બહુ ચડી જાય એટલે એ લોકો શું કરે દિવસોની જરૂરિયાત છે ને વોચમેનને કેટલું હોય સાંજે 6:30 7 વાગે અંધારું થવા માંડે એ સ્વિચ ઓન કરી દેવાની એટલે વાયરોમાં વીજળી વહેતી થઈ જશે પણ એક વોચમેન ભૂલી જાય તો શું થાય સ્વિચ ઓન જ ખાલી કરવાની છે પણ સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયો તો શું થાય રાત્રે ચોર મસ્તીથી આવી શકે ફાળો તમારે ખાલી સ્વિચ ઓન કરવાની છે પ્રભુએ આટલી બધી તમારા ઉપર કૃપા વરસાવી એના બદલામાં તમારી પાસે અહોભાવ હોય સ્વિચ ઓન થઈ અહોભાવની સ્વિચ તમારી ઓન હોય તો પ્રભુ તરફથી કોલ છે કે તમે એક ક્ષણ માટે પણ વિભાવમાં નથી તો પહેલો ઋણ સ્વીકાર પરમાત્મા ચિંતામણી પાઠકાર દાદાનો કે જેમના સાનિધ્યમાં ચતુર્વિધ સંઘ સરસ મજાની સાધના કરી શકે બીજો ઋણ સ્વીકાર દાદા ગુરુદેવ કે જેમની સાનિધ્યમાં આપણે સવાસો સાધુ સાધ્વીઓ સેંકડો આરાધકો આરાધના કરી છે સદગુરુનું ઋણ પણ અમાપ હોય છે એકવાર યાદ રાખો પ્રભુએ શાસ્ત્રોમાં આપણા માટે આજ્ઞા આપેલી છે પણ એ આપણા માટે આપેલી આજ્ઞાને પર્સનલી ટચ કરાવનાર આપણને સદગુરુદેવ છે જેમ મેડિકલ બુલેટિન્સમાં એક દર્દ માટે 100 દવા છે તો તમારા માટે એપ્રોપ્રિએટ મેડિસિન કઈ એ ડોક્ટર નક્કી કરે છે તો સદગુરુ તમારા માટેની આજ્ઞાને ચૂઝ કરીને તમને આપે છે તારે આ કરવાનું છે તારે સ્વાધ્યાયમાં જવાનું તારે ભક્તિમાં જવાનું તારે વ્યાવચમાં જવાનું આથી એક એક આજ્ઞા તમને સદગુરુ આપે એ સદગુરુનું ઋણ એટલું મોટું છે કે સદગુરુના ચરણોમાં જીવન તો આપણે સોંપ્યું છે પણ એક જીવન સોંપીએ તો પણ ઋણ મુક્તિ થઈ શકતી નથી કબીરજીએ કહ્યું ये तन विष की बेल नहीं ये तन विष की बेल नहीं गुरु अमृत की खान शीश दिए गुरु जो भी ले तो भी सस्ता है આ શરીર તો કેવું છે વિષની વેદની કઈ છે ને આમાં ગુરુ અમૃત કી ખાન ગુરુ એટલે અમૃત જ અમૃત તત્વથી ભરેલું ગુરુ शीश दिए गुरु जो मिले तो भी सस्ता है माथू उतारी अरे गुरु बढ़े तो પણ સસ્તા વસ્તુ છે આપણે કબીરજીને પૂછવું પડે કે માથું ઉતારીને ગુરુ ના મળે આપણે તો આપણા માથાને કેટલું મૂલ્યવાન મારી બેઠા છે કબીરજી કહે છે કે આ માથું ઉતારવાથી ગુરુ નહીં મળે અહંકારનું માથું ઉતારીશ તો ગુરુ તારે મળશે ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો જ તને ગુરુ મળશે તો સદગુરુ એ તો અમાપ કૃપા કરશે યાદ રાખો સદગુરુની કૃપાને તમે એથી જોઈ શકો કે તમારી પાસે સમર્પણનું બિંદુ નહોતું છતાં સદગુરુ વર્ષા સામાન્યતયા સમર્પિતતાની તમારી ધારા ઉપર સદગુરુની વર્ષા થઈ શકે અને સમર્પિતતાના પાત્રમાં જ તમે સદગુરુની કૃપા દ્વારા જીવી શકો આપણી પાસે સમર્પણ નહોતું છતાં સદગુરુની કૃપા અને એ જે કૃપા વર્ષી એ કૃપાએ સમર્પણના માર્ગ પર આપણને મૂકવાનું કામ કર્યું હકીકતમાં તમે સમર્પિત થાવ અને તમને જે ગુરુ કૃપા મળે એ ગુરુ કૃપા હજુ સુધી તમને સફેદ ચાદર વાળા બધાને કહું છું તમે સમર્પિત થાવ ગુરુના ચરણોમાં અને જે ગુરુની કૃપા તમને મળે એ જો મળી નથી પણ એ ગુરુ કૃપા જરૂર મળી છે કે જે તમને સમર્પણના માર્ગ પર લઈ જાય
कम से कम एक काम करो कि आवा गुरु એમની કૃપાને મેળવીને સમર્પણના માર્ગ પર જાઓ. બહુ મજાની વાત તમને કહું. આવા દાદા ગુરુ હોય, પરવીન શ્રી દાદાજી સતત સ્વમાં રહેનારા, કોણ આવ્યું તો કોણ ગયું એની પણ એમને પરવા નથી, માત્ર પોતાની ભીતર રહેલા છે. એવા ગુરુને જોતા આમે સમર્પણ થઈ જાય. ખરેખર સમર્પણ એ પોતે કરાવે, આપણે ક્યાં કરીએ. જેમના ગુણો એવા છે કે કુદરતી જ આપણું માથું ઝૂકી જાય, આપણું તો પ્રભુની કૃપા તો છે, સદગુરુની કૃપા પણ છે. તો સદગુરુની કૃપા શું કરે? પહેલા સમર્પિતતાનો લય પકડાય, અને એ સમર્પિતતાનો લય તમને મળી ગયો પછી જે ગુરુ કૃપા મળશે ને એ શક્તિપાત રૂપે હશે, જે અરણિક મુનિને મળી હતી. એક ક્ષણનો શક્તિપાત. અરે વૈશાખ અને જેઠની બળબડતી બપોરે ખુલ્લી શેરીઓમાં ન ચાલી શકતા અરણિક મુનિ ધગધગતી શિરાઓ પર સંધારો કરી દેશે. આ શક્તિપાત ગુરુનો. પણ શક્તિપાત ક્યારે જીરાયો? સમર્પિતતાની ધારા આવી જાય. એ જ અરણિક મુનિ એટલે એ જ ગુરુ હતા. એ જ ગુરુનો શક્તિપાત વહેતો હતો. અરણિક મુનિ પહેલા જઈ મને કરીને જોવું, પણ સમર્પિત થઈ ગયા, ગુરુના ચરણોમાં ટોટલી ઝૂકી ગયા. ગુરુ શક્તિપાત કર્યું છે નહીં. ગુરુ શક્તિપાત સતત કરતા હોય છે. તમે જીવી ક્યારે શકો? સમર્પણ તમારે પાસે પૂરેપૂરું. આજે વાત કરું, અમારે ત્યાં લખ્યું છે શાસ્ત્રમાં, ઇન્દ્રિયાગાર સંપન્ને સી વેળીએ. ગુરુના ઈશારાને પણ જે સમજે એ વિરિત શિષ્ય. અમારે ત્યાં તો આવા વિરિત શિષ્ય હોય, સાધુ પરંપરા. શ્રાવકોમાં પણ આવા વિરિત શિષ્યો થયા. અને એવા એક શિષ્યની વાત કરું. રાણકપુર તીર્થમાં પંજાબ પ્રવત ગુરુદેવ ભદ્રદ્રવ્ય મહારાજ સાહેબ બિરાજતા. સાહેબજીને રાજસ્થાનના તીર્થોની ઉર્જા બહુ ગમતી. સાહેબજી મહિનાઓ સુધી ત્યાં આગળ રહેતા. સાહેબની ચૈત્રી હોળી ત્યાં નક્કી થઈ રાણકપુર. સાહેબજી મહામહિની આસપાસ રાણકપુર વધાર્યા હશે. આગળ સુદ પાંચમનો દિવસ આવ્યો. એ દિવસે રાણકપુરમાં દાદાની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ છે. વર્ષગાંઠ દિવસે આપણા લોકો તો આવે, આદિવાસી લોકો ત્યાંના હજારોની સંખ્યા, એ લોકોનો મેળો હોય. એ પણ બધા એ દિવસે ભગવાનની દર્શન કરવા માટે. ભગવાનને કોઈ ખબર નહીં કે પુરસ્કારના દિવસે હજારો આદિવાસીઓ દર્શન માટે આવે છે. સવારથી પ્રવાસ શરૂ થાય, સાંજ સુધી ચાલ્યા કરે, અને સાથે બધા વિખે રહી જાય. તો સવારે સાહેબ દર્શન કરવા માટે ક્યાંક જોયું, શેકડો આદિવાસીઓ આવતા હતા. વિરાસરમાં જાય, દર્શન કરે, એમની રીતે માથું ટેકવે, જે કંઈ લાગતા હોય, ગોળ ગોળ જે કંઈ એમની પાસે હોય ભંડાર ઉપર મૂકે. પછી બહાર નીકળ્યા પછી સાહેબે પૂછ્યું કે આટલા બધા લોકો આજે આવ્યા છે. સાહેબ, દર વર્ષે આ દિવસે આદિવાસી લોકોનો મેળો હોય છે. અત્યારે તો ખાલી 200-500 દેખાય છે તમને. 10,000 વાગશે ને 1000, 2000, 5000 આદિવાસીઓ દેખાશે. આદિવાસી આખા ચોગારમાં ચલાવી જશે. બધા ભગવાનના દર્શન તો ઓછું કરવા સાહેબ ઉપાસ રહેવા દે. એ વખતે પેલા ભાઈ જેમને હોળી કરાવવાની હતી એ ખાલી સર્વેક્ષણ માટે આવેલા કે ધર્મશાળાઓ કેવી છે, કેટલા યાત્રિકો રકાજના જોઈને એ સાહેબને વંદન કરવા. વંદન કર્યું કે સાહેબ એ કામને સેવા. સાહેબજી બોલ્યા, આટલા લોકો બધા આજે આદિવાસી લોકો આવે છે, ભગવાનના દર્શન કરવા બધા આવેલા છે, એમને ભોજનની કોઈ વ્યવસ્થા કરી? સાહેબ ખાલી શું પૂછે છે, આટલા બધા લોકો આજે દર્શન માટે આવશે, તેમના માટે ભોજનની પ્રસાદીની કોઈ વ્યવસ્થા કરી? ઈશારામાં સમજી જણાવો એ શ્રાવણ. એ સમજે ગુરુ એમ ને કે તું કંઈક કરે, ગુરુ તો ઈશારો જ આપે. 5 થી 10,000 માણસો એમના માટે લાપસી બનાવી હોય તો પણ ફટાફટ બને. પણ ગુરુદેવ ઈશારા આજ્ઞા નથી, યાદ રાખો.
આજ્ઞા હોય તો સ્વીકારવાની જ હોય. ગુરુ કહ્યું નથી આના માટે તું કર, આના માટે શું વ્યવસ્થા હોય છે કે એમ ગુરુ પૂછે છે. એટલે કે હા ગુરુદેવ તરફથી આ બધી વ્યવસ્થા છે. અને એ માણસની નૌકાસી કરવા રોકાયો ને, બાજુમાં સાગરી ગામ ત્યાં ગયો, જેટલું મળે એવું સીધું લઈ આવ્યો, રસોઈયાઓ લઈ આવ્યો, ફટાફટ લાપસી મોટા કડાયામાં ચાલુ કરી નાખી. બધાને કહ્યું ચાલો પ્રસાદ લો, પ્રસાદ લો, પ્રસાદ લો. ગરમા ગરમ લાપસી બધાને ખવડાવતું. એ સવારના 10 વાગે શરૂ કરી લાપસી ચોળા બધું સાંજના 5, 5:30, 6 વાગ્યા સુધી સૂર્યાસ્ત સંચાલન. એક ગુરુનો ઈશારો, આજ્ઞા નથી, ઈશારો થાય. આવો જ ઈશારો હરિભદ્ર શ્રી મહારાજ સદીઓ પહેલા એમના ભક્ત લલિતને કરે. સાહેબ ભાદરવા મહિનામાં ચોમાસું હતા ત્યાં બહાર ફરવા માટે નીકળેલા સવારે. દુષ્કાળનો સમય અને એક સંસ્થા તળાવ ખોદાવતી હતી. એ લોકોને મજૂરી મળી જાય, સેંકડો મજૂરો મજૂરી કરવા માટે આવેલા. હવે લોકો તો ક્યાં સુતેલા બધા ઝાડની નીચે આજુબાજુમાં માટીની પાળ ઉપર, અને એમના છોકરાઓ જે છે એ ઝાડની જાળીએ પેલું ઘોડિયાની ઉકેલીને એમાં મૂકી રહ્યા. ગુરુદેવે આ દૃશ્ય જોયું, હરી ગયા કે આપણો મનુષ્યો એમના માટે કોઈ વ્યવસ્થા જ નહીં. એ લોકો શું ખાતા હશે, શું પીતા હશે? ઉપાસનામાં ગુરુદેવ આવે, લલિત શ્રાવક ગુરુદેવને વંદન કરે છે. રોજ ગુરુદેવને પૂછવાનો, સાહેબજી કે કામ સેવા, કામ સેવા. આજે પણ પૂછે, સાહેબજી ચોમાસું પૂરું થવા આવ્યું, તમે કંઈ કામ સેવા બતાવતા નથી. એ વખતે ગુરુદેવે પૂછ્યું, લલિત આજે હું બહાર ગયેલો, તળાવ ખોદવા માટે સેંકડો મજૂરો આવેલા છે, ખુલ્લામાં બધા સૂતેલા હતા સવારમાં, તો મારે તારે પૂછવાનું છે કે એ લોકો માટે કોઈ વ્યવસ્થા હોય છે ખરી? મજૂરો માટે કોઈ વ્યવસ્થા હોય છે ખાવાની, રહેવાની? વિચાર કરો, મજૂરો માટે કોઈ માણસ ખાવાની વ્યવસ્થા રાખે કે એમના માટે કોઈ તંબુ બંબુ બનાવી નાખે? મજૂરી આપે એ મોટા મોટી વસ્તુ ગણાય ને. દુષ્કાળમાં 50-100 રૂપિયા રોજના આપણે મજૂરના એ પણ મોટી વસ્તુ ગણાય. પણ લલિત શ્રાવક ગુરુના ઈશારાને પામી ગયો કે હા ગુરુદેવ બધું જ છે, એમના માટે બધી સગવડ છે. ઘરે ગયા, મુનિમને બોલાવીને કહી દીધું, આપણી મોટી વાડી બહારની છે સાફ કરાવી નાખો, તળાવ ઉપર સાફ પડાવી દો કે બધા જ મજૂરોને આપણી વાડીમાં આરામથી રહેવાનું. રસોઈયા મહારાજને બોલાવી લાવો અને 3 ટાઈમ બધાને જમવાનું. રોટલી દાળ આપવાની એમ નહીં, શિરોપુરી આપવાની. કેમ? ગુરુદેવના મહેમાન થયા. કોને જમાડવા છે જોવું, કોણે કહ્યું છે એ જોવું છે. ગુરુદેવે ઈશારો કર્યો છે. અને એ દિવસથી શરૂઆત થઈ ગઈ. સેંકડો મજૂરોને શેઠની મોટી વાડીમાં સરસ મજાનો ઉતારો મળી ગયો. 3 ટાઈમ નાસ્તો, ભોજન બધું મળી ગયું. મજૂરો વિચાર કરે, આ શેઠ છે કોણ? અમે અમારા ગામમાં જઈશું અને જો ક્યારેક કહીશું ને કે આપણી વેવેઈને ત્યાં જઈએ જેવું ખાવાનું ન મળે, જેવું અમને મજૂરી કરવા ત્યાં મળતું, તો અમારો પેલો સંબંધી અમને ચક્રમાં મળશે કે ગાડા પેલું ખાવાનું આપે. પણ એ શેઠ એકવાર આવે છે, ખ્યાલ આવે તો શેઠ છે એમના તરફથી બધું થાય છે. બધા શેઠના ચરણોમાં પડ્યા કે સાહેબ તમે આટલી સરસ વ્યવસ્થા કરી આપી, અમારે તો કલ્પનામાં ન હોય. અરે રોટલો દાળ કદાચ કોઈ ખવડાવે તો રોજ શીરો પૂરી મીઠાઈ તમે જમાડો. અને એ વખતે એ લલિત શ્રાવક શું કહે છે, ભાઈ આ મારું કાંઈ નથી, બધું ગુરુદેવની કૃપા છે. આ બધી કૃપા ગુરુદેવની છે. ગુરુદેવનો ઈશારો પડ્યો માટે આ ખર્ચો કરી શક્યો, બાકી મારી લક્ષ્મી તિજોરીમાં જ પુરાઈ ગઈ. એટલે તમારે આભાર માનવો હોય તો સામે મેળા ઉપર ઉપાશ્રયમાં ગુરુ મહારાજ છે, બધા ત્યાં જઈને પગે લાગી આવો છે. મને કોઈ પગે નહીં લાગે.
એક સદગુરુનો ઇશારો, એ ઇશારાને કેવી રીતે એ લોકોએ સ્વીકૃત કર્યો. ભરત સંઘની વાત કરું, ભરત ગામની વાત કરું તો પણ લોકોએ સદગુરુના બોલને કેવી રીતે જીવ્યો છે. ખાલી કે પરિશ્રમ પહેલા કહ્યું કે આપણે તપશ્ચર્યા કરવાની છે. હું તો બહુ તપશ્ચર્યા મને ભાગ મૂકતો પણ નથી. ખાલી પ્રવચનમાં કહેલું અને તમે લોકોએ બોલને ઝીલી લીધો. ઉપવાસ કરી ન શકનારાએ 28 સિદ્ધિતમ કરી. એ જ કહું છું, આ રીણ સ્વીકાર, આ ચિંતામણી દાદાની કૃપા અને અરવિંદ સુરી દાદાની કૃપા કે રોજના 3 ટાઈમ ખાનારો માણસ સંવત્સરીમાં પણ જ્યારે ક્યારે ઉપવાસ નહોતો કરેલો એ માણસ 28 કરી શક્યો, એ માણસ સિદ્ધિતમ કરી શક્યો. આ પ્રભુની કૃપા છે. પ્રભુ તો સતત કૃપા વરસાવવા તૈયાર છે. સદગુરુ પણ સતત કૃપા વરસાવવા તૈયાર છે. તમે ઝરવા માટે તૈયાર થઈ ગયા. ત્રિપદી આખી તૈયાર થઈ ગયો. આમ શું હોય, પ્રભુ તૈયાર જ હોય. પ્રભુની કૃપા તો વરસતી જ હોય. ગુરુનો આશીર્વાદ પણ વરસતો જ હોય. તમે ગમે ત્યારે ધર્મલા આપીએ ને આશીર્વાદ. આ વખતે તમારો સંકલ્પ એમાં ભણ્યો કે ચાતુર્માસ કરાવવું છે એમ નહીં, એટલી ભક્તિથી કરાવવું છે કે અમે લોકો પૂરેપૂરા ધર્મના રંગે રંગાય છે. તો માત્ર ભરત શ્રી સંઘ નહીં, ભરત ગામ આખું આ ધર્મના રંગે રંગાય છે. પરમ દિવસે ગયેલા, ગઈકાલે ગયેલા દરબારોને ત્યાં શું એમની પણ ભક્તિ હતી. એ લોકોનો બધાનો પણ અવાજ એક જ હતો કે આટલા મોટા ગુરુ, આટલા બધા સંતોની સાથે અમારા ગામમાં આવ્યા, અમારું ગામ પાડવું. તો તમે લોકોએ પ્રભુની કૃપાને અને સદગુરુની કૃપાને આ ચાતુર્માસમાં બહુ સરસ રીતે જીવી છે. અમને લોકોને આનંદ એક જ હોય છે, તમારી ભાવધારાને જોવા. હું તો નાનપણથી જ ભાવ યાત્રી છું. માત્ર લોકોના ભાવોને જોનાર. તમારા બધાના ભાવોને જોતા ખરેખર આનંદ આવ્યો છે. પ્રવચનમાં ઘણી વાર જોતો તમારા બધાની આંખો ભીંજાયેલી રહેતી. આ ભીડી આંખો, બસ ભીનું વિનય સદગુરુને આનાથી વધારે કશું જ નથી. આવતીકાલ સાંજ સુધી મારું ગામ આખું ખાલી, બધા જ ઉપાશ્રય તમારા ખાલી થઈ જવાના. એક સાથે બધા આપણે વિદાય લઈ લઈશું. આજે અમારા બધાને પાણી જવા ઝડપથી પહોંચવું છે. હવે વાત એ છે કરવાની રહી, ચોમાસામાં બહુ સરસ તમે ગુરુને ઝીલ્યા, પ્રભુને ઝીલ્યા. હવે આપણી એક પરંપરા હોય ગુરુ દક્ષિણા, છેલ્લે ગુરુ દક્ષિણા આપવી પડે. તો અમારે દક્ષિણા બીજું કહે છે તમારો કચરો જોઈએ. બીડી પીતા હોય બીડી ફેંકી દો, અહીંયા ગુટકા વાળા ગુટકા ફેંકી દો. ખાલી સેવા પૂજા કરતા હોય, અષ્ટપદાની પૂજા કરતા થઈ જાઓ, એકાદ સામાયિક કરતા થઈ જાઓ. જે પણ નિયમ હોય એ ગુરુદક્ષિણા તરીકે લેવાનો છે. અને આજ વિચારવાનો ટાઈમ આપી દો, આવતીકાલે લઈ દો, પણ ગુરુદક્ષિણામાં કોઈ નાના બધાનો નિયમ તમે બધા લઈ દો. આવતીકાલનો કાર્યક્રમ તમને કહું, સવારે આપણે દર્શન કરી લઈશું. 6 વાગ્યા સુધીમાં દર્શન પૂરા થઈ જશે. 6 વાગે આપણે સાહેબજીને ખામણા કરવાના અને પછી લગભગ 6:15 વાગે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થીના ઘરે જવાનું છે. પટપટ ત્યાં જ બાજુ ત્યાં ગયા પછી પહેલા શત્રુંજય તીર્થની ભાવ યાત્રા, ત્યારે કાર્તિકે પૂનમ અને હજારો ભાવિકો શત્રુંજય તીર્થની યાત્રા કરશે. આપણે ભડકમાં જ છીએ, પણ શત્રુંજયના પટની સામે જઈ અને આપણે ચૈત્યવંદન ખમાસમણ વિધિની વિધિ કરી અને ભાવ યાત્રા કરીશું. એ પછી પ્રવચન કરીશું. પરમેશ્વરી દાદાનો વિહારનું મુહૂર્ત
સવારના 7 વાગ્યાનું છે. દાદા લાભાર્થીની ઘરે પધારશે પણ જરા, લાભાર્થી ગુરુ પૂજન પણ કરી દેશે. સાહેબનું મુહૂર્ત નક્કી છે કે સાહેબ 7 વાગ્યા પછી ત્યાંથી વિહાર કરશે. આપણે બધી વિધિ કરશું, ત્યાં પ્રવચન પટાવશું અને કાલે બપોરે 3:30 વાગે અમારો વિહાર થશે. તો બહુ સરસ તમે ચાતુર્માસમાં આરાધના કરી છે. ભરત સંઘે જે ભક્તિ કરી, સદગુરુની ભક્તિ તમે કરો છો, પણ તમારા સાધનિકોની પણ તમે જે ભક્તિ કરી છે એ સુવાસ કેટલી બધી પધરાયેલી છે. જ્યાંથી પણ સમાચાર મળે, સમાચાર આવે કે ભરતનું ચાતુર્માસ તો બહુ સરસ થઈ રહ્યું છે, અનુમોદનીય ચાતુર્માસ છે. આટલો સરસ લાભ તમને મળી ગયો છે. એ લાભનું ખૂબ 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 સ્મરણ કરજો. આજ વર્ષે ફરી પાછી સંઘ યાત્રા આવે છે તમારે ત્યાં. જેમ પ્રભુશ્રી માન સાહેબ પધારે છે, હું પણ એ વખતે હાજર હોઉં છું. અરે એ સંઘ યાત્રાઓ પણ સરસ મજાનો પ્રસંગ ગામમાંથી નીકળશે. તો આવા સરસ પ્રસંગો ગામમાંથી વારંવાર થતા રહે. આશીર્વાદ आज आपकी वजह से केवल दाता परिवार बनाया છે તે પોતે જૈન નથી, દરબાર છે, છતાં એમની ભાવના ઘણી ઊંચી છે. એમનું શુભ નામ છે દરબાર ગેમરસિંહજી ગોબરસિંહજી સુપુત્ર જાલમસિંહજી ગેમરસિંહજી. એમની એવી ભાવના છે કે ભરતનગરથી દિશા રોડ ઉપર અહીંથી ભરતથી 8 કિલોમીટર ચામુંડા કોલ્ડ સ્ટોરેજ મહાદેવિયા ગામ છે. ત્યાં રસ્તામાં કે પૂજ્ય સાધુજી ભગવંતશ્રીને ઉતરવા માટે 2 રૂમનો એક વિહારધામ પોતાના ખર્ચે બનાવી અને શ્રી સંઘને અર્પણ કરવાની એમની ભાવના છે. એવા પરિવાર આપણી વચ્ચે ઉપલબ્ધ છે. ઉભા થઈને સંઘને દર્શન આપવા માટે સર આ દરબાર પરિવાર છે. શ્રી સંઘને વિનંતી કરે છે કે અમને આ લાભ આપશો જી, આ લાભની રજા આપશો જી એવી વિનંતી આ દરબાર પરિવાર કરે છે. ગેમરસિંહજી ગોબરસિંહજી સુપુત્ર જાલમસિંહજી ગેમરસિંહજી. हम करते हैं अपना कोल्ड स्टोरेज पर कहिए છીએ અને આવતીકાલે સવારે 6:15 વાગે